વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં જુદા જુદા ઓક્સાઇડના નેચર વિશે લર્ન કરેલું હતું. આજે આપણે એપ્લિકેશન ઓફ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓલરેડી એક લેક્ચરમાં આપણે વિદ્યુત ઋણતાની એપ્લિકેશન જોઈ ગયેલા હતા. આજે આપણે વિદ્યુત ઋણતાની બીજી એપ્લિકેશન શીખવાના છે, જે છે ધ નેચર ઓફ બોન્ડ. વિદ્યુત ઋણતા પરથી જે તે પદાર્થ એટલે જે તે તત્વો વચ્ચે રચાયેલા બંધનો સ્વભાવ જાણી શકાય છે કે ધ્રુવીય પોલર પ્રકારનો બંધ છે કે અધ્રુવીય એટલે કે નોન પોલર પ્રકારનો બંધ છે. તો તે જે તે તત્વની વિદ્યુત ઋણતા જો આપણે જાણતા હોય તો એના બેઝ પરથી આપણે ડિસાઇડ કરી શકીએ છીએ. તો પોઈન્ટ નંબર 1, બંધનો સ્વભાવ એ ધ્રુવીય કે અધ્રુવીય છે તે વિદ્યુત ઋણતાની માહિતી પરથી કેવી રીતે જાણી શકાય તેના વિશે લર્ન કરીએ. તો સમકેન્દ્રીય દ્વિપરમાણવીય અણુ જેમ કે H2, Cl2, O2 અને N2 એ કેવા હોય છે? અધ્રુવીય અણુ. શું કહેવામાં આવ્યું છે? સમકેન્દ્રીય દ્વિપરમાણવીય અણુ લાઈક ડાયહાઇડ્રોજન, ડાયક્લોરિન, ઓક્સિજન, નાઇટ્રોજન એ કેવા હોય છે? અધ્રુવીય અણુ હોય છે. હવે પહેલાં તો આપણા માઇન્ડમાં એ ક્વેશ્ચન થાય કે સમકેન્દ્રીય દ્વિપરમાણવીય અણુ એટલે શું? તો જ્યારે બંધથી જોડાયેલા બે પરમાણુ સમાન હોય તો આવા અણુને શું કહેવામાં આવે છે? સમકેન્દ્રીય દ્વિપરમાણવીય અણુ, જેને હોમોન્યુક્લિયર ડાયએટોમિક મોલેક્યુલ્સ કહેવામાં આવે. અહીંયા જો આ જે બંધ છે તેનાથી જોડાનારા બંને તત્વો એક સરખા છે, એટલે આ બંને પરમાણુ એક જ તત્વના છે. તો એમની વચ્ચે જે અણુ રચાય H2, તો એને શું કહેવામાં આવે? સમકેન્દ્રીય દ્વિપરમાણવીય અણુ. એવી જ રીતે અહીંયા બે ક્લોરીન પરમાણુ એકબીજા સાથે જોડાઈને Cl2 બનાવે છે. તો જ્યારે બંધથી જોડાતા બે તત્વોના પરમાણુ એક સમાન હોય, એટલે એક જ તત્વના બે પરમાણુ જ્યારે બંધથી જોડાઈને જે અણુ બનાવે છે તેને શું કહેવામાં આવે છે? સમકેન્દ્રીય દ્વિપરમાણવીય અણુ કહેવામાં આવે છે, જેને જ હોમોન્યુક્લિયર ડાયએટોમિક મોલેક્યુલ કહેવામાં આવે છે. આવા સમકેન્દ્રીય દ્વિપરમાણવીય અણુ જે છે તો તેમાં જે બંધથી જોડાતા બંને પરમાણુ સમાન છે, માટે આ બંને પરમાણુની વિદ્યુત ઋણતા કેવી હશે? એક સરખી હશે. એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની બંનેની પ્રબળતા એક સરખી હશે. માટે આ પ્રકારના જે સમકેન્દ્રીય અણુ જે છે તો તેઓ કેવા સ્વભાવ ધરાવતા હશે? તટસ્થ અધ્રુવીય સ્વભાવ, જેને ન્યુટ્રલ નોન પોલર નેચર કહેવામાં આવે છે. તો પહેલાં તો આપણે શું કીધું? કયા પ્રકારનો અણુ? સમકેન્દ્રીય દ્વિપરમાણવીય અણુ. કેવા પ્રકારના હોય છે? અધ્રુવીય અણુ, એટલે નોન પોલર મોલેક્યુલ હોય. તો એ ધ્રુવીય કે અધ્રુવીય છે તે કેવી રીતે ખબર પડે? તો આના બેઝ પરથી કે જ્યારે બંધથી બે પરમાણુ જોડાય છે એ બંને પરમાણુ એક સમાન હોય તો એ બંને પરમાણુની વિદ્યુત ઋણતા કેવી હશે? એક સમાન હશે. અને બંને પરમાણુની વિદ્યુત ઋણતા જ્યારે એક સમાન હોય તો બંનેની ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની વૃત્તિ, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની વૃત્તિ કેવી હશે? એક સરખી હશે. માટે આ પ્રકારનો જે અણુ જે છે તે કેવો કહેવાય? તટસ્થ અધ્રુવીય સ્વભાવ ધરાવતો હોય, ન્યુટ્રલ નોન પોલર સ્વભાવ ધરાવતો અણુ કહી શકાય. તો આ પ્રકારનું જે સમકેન્દ્રીય દ્વિપરમાણવીય અણુ જે છે તેમના વચ્ચે રચાતો બંધ કેવો છે? અધ્રુવીય બંધ છે, નોન પોલર બંધ છે. કારણ કે બંધથી જોડાયેલા બંને પરમાણુની વિદ્યુત ઋણતા કેવી છે? એક સરખી છે. તો પહેલો પોઈન્ટ યાદ રાખવાનું કે જ્યારે બંધથી બે પરમાણુઓ જોડાય અને બંને પરમાણુ એક સમાન તત્વના જ હોય તો એ બંને પરમાણુ કે જે બંધથી જોડાયેલા છે તેમની વિદ્યુત ઋણતા એક સરખી થાય, તો બંનેની ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની વૃત્તિ એક સરખી થાય. પરિણામે એ બંને પરમાણુના જોડાવાથી જે અણુ બને છે કેવો સ્વભાવનો હોય? તટસ્થ અધ્રુવીય સ્વભાવ ધરાવતો અણુ કહેવાય, જેને ન્યુટ્રલ નોન પોલર મોલેક્યુલ કહેવાય. અને તેમના વચ્ચે રચાતો બોન્ડને નોન પોલર બોન્ડ એટલે કે અધ્રુવીય બંધ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે કઈ એપ્લિકેશન કરી? વિદ્યુત ઋણતાના કન્સેપ્ટ પરથી જ કર્યું કે આ પણ હાઇડ્રોજન પરમાણુ, આ પણ હાઇડ્રોજન પરમાણુ, બંને બંધથી જોડાયેલા, હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા અને આ હાઇડ્રોજન પરમાણુની વિદ્યુત ઋણતા એક સરખી. તો બંનેની વિદ્યુત ઋણતા એક સરખી છે, માટે તેમની બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની વૃત્તિ એક સરખી છે. માટે તેમાંથી જે H2 અણુ રચાય છે તે કેવો છે? નોન પોલર નેચરનો છે, અધ્રુવીય અણુ પ્રકારનો છે. જ્યારે આપણે વિદ્યુત ઋણતા જાણતા હોય તો તેના બેઝ પરથી આપણે વિષમ કેન્દ્રીય અણુ
વિષમ કેન્દ્રીય દ્વિપરમાણવી અણુ તેનો સ્વભાવ પણ જાણી શકીએ છીએ. વિષમ કેન્દ્રીય દ્વિપરમાણવી અણુ જે છે તેને હિટ્રોન્યુક્લિયર ડાયએટોમિક મોલેક્યુલ્સ કહેવામાં આવે. તો વિષમ કેન્દ્રીય દ્વિપરમાણવી અણુ કેવા પ્રકારનો છે? ધ્રુવીય પ્રકારનો છે, એટલે પોલર મોલેક્યુલ્સ છે. ઉદાહરણ તરીકે હું વાત કરું તો HF, HCl, HBr અને HI. તો આ બધા કેવા છે? ધ્રુવીય અણુ છે, એટલે કેવા પ્રકારના છે? પોલર મોલેક્યુલ્સ છે. તો હવે આપણને ક્વેશ્ચન એમ થાય કે સર પેલામાં સમકેન્દ્રીય દ્વિપરમાણવી અણુ કીધું જે અધ્રુવીય અણુ છે, આમાં વિષમ કેન્દ્રીય દ્વિપરમાણવી અણુ તે કેવા પ્રકારનો છે? ધ્રુવીય અણુ છે. તો એવું શા માટે? તો આ પ્રકારના જે અણુ જે છે વિષમ કેન્દ્રીય અણુ, તો તેમાં બંને પરમાણુ કેવા હશે? જુદા જુદા હશે. બંને પરમાણુ જુદા હશે એટલે બંનેની વિદ્યુત ઋણતા કેવી હશે? જુદી જુદી હશે. બંનેની વિદ્યુત ઋણતા જુદી જુદી હોય તો બંનેની બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની વૃત્તિ કેવી હશે? ઓછી ઓછી હશે, જુદી જુદી હશે. એકની બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની વૃત્તિ વધારે હોય, જેમ કે અહીંયા ફ્લોરિન, તો તે આંશિક ઋણ વીજભારિત બને. અને અહીંયા હાઇડ્રોજન, તો ફ્લોરિનની સાપેક્ષમાં હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઘણી ઓછી, તો તેની બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આકર્ષવાની વૃત્તિ કેવી હશે? ઓછી હશે. માટે એ કેવું બને? તો આ બંને વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત બને અને એને કારણે જે વિષમ કેન્દ્રીય દ્વિપરમાણવી અણુ જે બને છે તે કેવા પ્રકારનો બનશે? ધ્રુવીય પ્રકારનો, એટલે કે પોલર મોલેક્યુલ પ્રકારનો બનશે. આમ વિષમ કેન્દ્રીય દ્વિપરમાણવીય અણુ કે જેમાં બંને તત્વોના પરમાણુ, જે બે બંધથી જોડાયેલા બે પરમાણુ છે તે કેવા છે? જુદા જુદા પ્રકારના છે. બંનેની વિદ્યુત ઋણતા જુદી જુદી છે. બંનેની બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આકર્ષવાની વૃત્તિ પણ કેવી છે? જુદી જુદી છે. આમ વિષમ કેન્દ્રીય દ્વિપરમાણવીય અણુ કે જેમાં બંને તત્વોની વિદ્યુત ઋણતા જુદી જુદી છે, તેમાં બંધથી જોડાયેલા બંને પરમાણુમાંથી જે તત્વની વિદ્યુત ઋણતા વધારે હોય તે વધુ વિદ્યુત ઋણમય તત્વ કહેવાય અને તે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની પ્રબળ વૃત્તિ ધરાવે અને તે આંશિક ઋણ વીજભારિત બને છે. આપણે વિદ્યુત ઋણતાની વ્યાખ્યા શીખેલા. વિદ્યુત ઋણતાની વ્યાખ્યા શું છે? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના તરફ આકર્ષવાની પ્રબળ વૃત્તિ, તેને શું કહેવામાં આવે છે? વિદ્યુત ઋણતા. તો વિષમ કેન્દ્રીય અણુ એટલે શું? કે બંધથી જોડાનારા જે બે પરમાણુઓ છે તે કેવા છે? અલગ અલગ છે. તો તેમાંથી બંધથી જોડાયેલા બંને પરમાણુમાંથી જે પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હોય તે કેવું તત્વ કહેવાય? વધુ વિદ્યુત ઋણમય તત્વ કહેવાય, કારણ કે એની વિદ્યુત ઋણતા વધારે છે. હવે જેની વિદ્યુત ઋણતા વધારે છે તેની બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની વૃત્તિ કેવી હશે? ડેફિનેટલી વધારે હશે. તો એ પોતાના તરફ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને પ્રબળતાથી આકર્ષે અને તે કેવું બને છે? આંશિક ઋણ વીજભારિત બને છે. જ્યારે એની સાપેક્ષમાં જોડાનારું જે બીજો પરમાણુ છે તેની વિદ્યુત ઋણતા ઓછી હશે, એટલે એ ઓછું વિદ્યુત ઋણમય તત્વ હશે. તે માટે તેનાથી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દૂર શિફ્ટ થયેલા હશે અને તે આંશિક કેવું બને છે? ધન વીજભારિત બનશે. હવે બંધથી જોડાનારા બે તત્વોમાંથી એકની વિદ્યુત ઋણતા વધારે હોય તો એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના તરફ આકર્ષે અને તે આંશિક ઋણ વીજભારિત બને. એની સાપેક્ષમાં બીજાની વિદ્યુત ઋણતા ઓછી, તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એનાથી દૂર તરફ શિફ્ટ થાય અને તે આંશિક ધન વીજભારિત બને. આમ એક પરમાણુ આંશિક ઋણ વીજભારિત બને, એક પરમાણુ આંશિક ધન વીજભારિત બને અને તેને કારણે અણુ જે હોય તેમાં બે જુદા જુદા વીજભાર ધરાવતા વિદ્યુત ધ્રુવોનું નિર્માણ થાય અને જેને કારણે અણુ કેવો બને છે? દ્વિધ્રુવીય બને, પોલર બને અને ડાયપોલર મોલેક્યુલ્સ જેને કહેવામાં આવે. તો બેસ્ટ એક્ઝામ્પલ સમકેન્દ્રીય અને વિષમ કેન્દ્રીય પરમાણુ વિશેની વાત કરીએ આપણે. તો આ મને કેવું? આ ફ્લોરિન છે, તો આ ફ્લોરિનમાં આ બંધ છે, તેમાં બે ફ્લોરિન પરમાણુ એકબીજા સાથે બંધથી જોડાયેલા છે. હવે આ બંને ફ્લોરિન પરમાણુની વિદ્યુત ઋણતા કેવી થશે? એક સરખી થશે. માટે તેમની બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની વૃત્તિ સમાન હશે. માટે આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન આ ફ્લોરિન તરફ ન આ ફ્લોરિન તરફ, પરંતુ મધ્યમાં કશે શિફ્ટ અરેન્જ થયેલું હશે. એને કારણે બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન એ બંને ફ્લોરિન પરમાણુ વચ્ચે ઇક્વલી શેર થયેલું હોય, જેને કારણે આ પ્રકારનો જે સમકેન્દ્રીય દ્વિપરમાણવી અણુ છે તે કેવો છે? અધ્રુવીય અણુ બનશે. તો હવે આપણને ખબર પડવી જોઈએ કે H2, O2, N2,
Cl2, Br2, I2, F2, બરાબર. તો આ બધા કેવા પરમાણુઓ છે? આ બધા કેવા અણુઓ છે? અધ્રુવીય અણુ છે. કારણ કે આના બેઝ પર કોમ્પિટિટિવમાં ક્વેશ્ચન શું પૂછાય છે કે નીચેનામાંથી કયો પોલર મોલેક્યુલ્સ છે, નીચેનામાંથી કયો નોન પોલર મોલેક્યુલ્સ છે, નીચેનામાંથી કયો સમકેન્દ્રીય દ્વિપરમાણુય અણુ છે, નીચેનામાંથી કયો વિષમ કેન્દ્રીય દ્વિપરમાણુય અણુ છે. સમકેન્દ્રીય દ્વિપરમાણુય અણુ સ્વભાવે ડેશ હોય છે, વિષમ કેન્દ્રીય દ્વિપરમાણુય અણુ સ્વભાવે ડેશ હોય છે. પછી સમકેન્દ્રીય દ્વિપરમાણુમાં જોડાતા બે તત્વોની વિદ્યુત ઋણતા ડેશ હોય છે. તો આ બધા ક્વેશ્ચન આપણને આવડવું જોઈએ. આ જે છે તો તે કેવો પરમાણુ છે? સમકેન્દ્રીય છે, સમકેન્દ્રીય અણુ છે. આ સમકેન્દ્રીય અણુમાં આ જે બંને પરમાણુઓ છે તે એક જ તત્વના છે, જેની વિદ્યુત ઋણતા એક સરખી હોવાને કારણે તે બંનેની બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની વૃત્તિ સમાન છે. પરિણામે જે બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન જે છે, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તે ન આ ફ્લોરિન તરફ ન આ ફ્લોરિન તરફ, પરંતુ મધ્યસ્થમાં કશે ગોઠવાયેલી હોય. એની સાપેક્ષમાં હાઇડ્રોજન ફ્લોરાઇડની વાત કરીએ તો હાઇડ્રોજન ફ્લોરાઇડ એ દ્વિધ્રુવીય અણુ છે. આ અધ્રુવીય અણુ, આ દ્વિધ્રુવીય અણુ ઓર ધ્રુવીય અણુ આ F2 ધરાવે. આમાં એકલો બીજો F નથી, પરંતુ આની સાથે H પણ જોડાયેલો છે. એટલે અહીંયા બંને પરમાણુ કેવા છે? એકબીજાથી અલગ છે. તો આ પ્રકારના અણુને શું કહેવામાં આવે છે? વિષમ કેન્દ્રીય અણુ કહેવામાં આવે છે. હવે આ વિષમ કેન્દ્રીય અણુ જો તો તેમાં આ હાઇડ્રોજન અને આ ફ્લોરિન બેમાંથી વિદ્યુત ઋણતા કોની વધારે? તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે. કેટલી? 4. આપણે જોયેલી હતી. તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેટલી છે? 4 છે. અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કેટલી છે? 2.1 છે. તો જ્યારે બે જુદી જુદી વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ જ્યારે બંધથી જોડાય તો જે પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હોય તો તે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના તરફ પ્રબળતાથી આકર્ષે, અને જેને કારણે બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન્સ આર શિફ્ટેડ ટુવર્ડ્સ ધ મોર ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ્સ. પરિણામે એ તત્વ કેવું બને છે? આંશિક ઋણ વીજભારિત બને છે. એની સાપેક્ષમાં બીજું જે તત્વ જે છે તો તેની વિદ્યુત ઋણતા આની સાપેક્ષમાં ઓછી છે. પરિણામે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ પરમાણુથી કંઈક દૂર ગોઠવાયેલું હશે વધુ વિદ્યુત ઋણમય તત્વ તરફ, જેને કારણે આ જે તત્વ તે કેવું બને છે? આંશિક ઋણ વીજભારિત નહીં, પરંતુ આંશિક ધન વીજભારિત બને છે. માટે જ્યારે બે જુદા જુદા તત્વોના પરમાણુ જ્યારે બંધથી જોડાય ત્યારે જે તત્વની વિદ્યુત ઋણતા વધારે હોય તે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના તરફ આકર્ષે. પરિણામે તે આંશિક ઋણ વીજભારિત બને, પાર્શિયલી ઇલેક્ટ્રોનેગેટિવ બને, કારણ કે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે. એની સાપેક્ષમાં બંધથી જોડાયેલો બીજું પરમાણુ જેની વિદ્યુત ઋણતા ઓછી છે, માટે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુથી કંઈક દૂર તરફ ગોઠવાયેલા જોવા મળે, અને જેને કારણે એ તત્વ આંશિક ધન વીજભારિત બને. માટે વધુ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ આંશિક ઋણ વીજભારિત અને ઓછી વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ આંશિક ધન વીજભારિત બનાવે. અને એને કારણે જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે ત્યાં બંને પરમાણુ વચ્ચે ઇક્વલી શેરિંગ નહીં થયેલું હોય. કેવું શેર થયેલું હોય? અનઇક્વલી શેર થયેલું હોય. અને એ કોના તરફ વધારે શેર થયેલું હોય? વધુ વિદ્યુત ઋણમય તત્વ તરફ. કોના તરફ ઓછું ઓર કોનાથી દૂર શેર થયેલું હોય? તો ઓછા વિદ્યુત ઋણમય તત્વ તરફ. આને કારણે આ પ્રકારના અણુમાં આંશિક ધન વીજભારિત અને આંશિક ઋણ વીજભારિત નું નિર્માણ થાય. અને એને કારણે આવા બે જુદા જુદા વિદ્યુત ધ્રુવોનું નિર્માણ થવાને કારણે આ પ્રકારના વિષમ કેન્દ્રીય અણુને શું કહેવામાં આવે? ધ્રુવીય અણુ કહેવામાં આવે, પોલર મોલેક્યુલ્સ કહેવામાં આવે. સમટાઇમ્સ ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ અ ડાયપોલર મોલેક્યુલ્સ, એટલે કે દ્વિધ્રુવીય અણુ. તો હવે તમારા માઇન્ડમાં કન્સેપ્ટ ખાસ ક્લિયર હોવો જોઈએ કે સમકેન્દ્રીય એટલે શું અને વિષમ કેન્દ્રીય એટલે શું. તો સેકન્ડ એપ્લિકેશન આપણે શું શીખ્યા કે જે વિદ્યુત ઋણતા જે છે તેના પરથી આપણે જે તે અણુનો સ્વભાવ જાણી શકીએ કે આપેલ અણુ એ પોલર છે કે નોન પોલર છે, ધ્રુવીય કે અધ્રુવીય છે, તે જોડાનારા તત્વોની વિદ્યુત ઋણતાના બેઝ પરથી આપણે નક્કી કરી શકીએ છીએ. ત્યાર પછી
જો ઇલેક્ટ્રોનેગેટિવિટી આપણને ખબર હોય એટલે બંધથી જોડાનારા બે તત્વોની વિદ્યુતઋણતા જો જાણતા હોય તો એના બેઝ પરથી આપણે બંધનો આયનીય અને સહસંયોજક સ્વભાવ એઝ વેલ એઝ બંધની સ્થાયીતા પણ નક્કી કરી શકે છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કે જોડાનારા તત્વોની એટલે બંધથી જે બે તત્વોના પરમાણુઓ જોડાય છે એકબીજા સાથે એ બંને પરમાણુની વિદ્યુતઋણતા જો આપણે જાણતા હોઈએ તો એના બેઝ પરથી એ બે પરમાણુ વચ્ચે રચાતો બંધ એ આયનીય પ્રકારનો હશે કે સહસંયોજક પ્રકારનો હશે અને એ બંધની સ્થાયીતા સ્ટેબિલિટી મજબૂતાઈ કેટલી હશે તે પણ આપણે નક્કી કરી શકીએ છીએ. તો પહેલાં એક ઉદાહરણ આપણે વિચારીએ કે ધારો કે કોઈ એક અણુ એબી છે, એટલે એબી નામનો કોઈ એક અણુ છે કે જેમાં બે જુદા જુદા પરમાણુઓ છે. કયા કયા છે? પહેલો પરમાણુ એ છે અને બીજો પરમાણુ બી છે. આમ એબી પ્રકારનો એક અણુ છે જે વિષમ કેન્દ્રીય છે. કેવો છે? વિષમ કેન્દ્રીય છે. આપણે અહીંયા લખી જ દઈએ પહેલેથી, ઓર એનું પછી લેટર ઓન ડિસ્કશન કરીએ કે આ કોઈ એક અણુ એબી છે કે જે બે પરમાણુ ધરાવે, એ અને બી પ્રકારના પરમાણુ, જેમાં એક્સ એ પરમાણુ એની વિદ્યુતઋણતા છે અને એક્સ બી એ પરમાણુ બીની વિદ્યુતઋણતા છે. આપણે શું ટોપિક જોઈ રહેલા છે તમારા માઇન્ડમાં ક્લિક થવું જોઈએ. આપણે વિદ્યુતઋણતાની એપ્લિકેશન ઉપયોગિતા જોઈ રહેલા છે. આપણી પાસે એક બંધથી બે તત્વો જોડાયેલા છે. એ બંધ જે રચાય છે તેનો આયનીય સ્વભાવ ઓર સહસંયોજક સ્વભાવ ઓર એની સ્થાયીતા આપણે નક્કી કરવા જઈ રહેલા છે. કોના બેઝ પર? વિદ્યુતઋણતાના બેઝ પર. આમ એબી કોઈ એક અણુ છે જેમાં એક્સ એ પરમાણુ એની વિદ્યુતઋણતા છે અને એક્સ બી એ પરમાણુ બીની વિદ્યુતઋણતા છે. હવે આ જે અણુ આપેલો છે તેના માટે આપણી પાસે ત્રણ પ્રકારની સંભાવના હોઈ શકે. સંભાવના એક, દેટ ઇઝ કેસ નંબર 1, કે બંધથી જોડાનારા જે બે તત્વો છે તેની વિદ્યુતઋણતા કેવી છે? એક સરખી છે. બરાબર? જે પરમાણુ એ અને પરમાણુ બી છે તે બંનેની વિદ્યુતઋણતા કેવી છે? એક સરખી છે. માટે એ બંને તત્વોની વિદ્યુતઋણતાનો તફાવત કેવો છે? 0 છે. જો બંધથી જોડાનારા બંને તત્વોની વિદ્યુતઋણતા એક સરખી હોય અને તેમની વિદ્યુતઋણતાનો તફાવત નલિફાય થાય, 0 થાય, તો તેમના વચ્ચે રચાતો બંધ કયા પ્રકારનો છે? અધ્રુવીય સહસંયોજક બંધ, જેને નોન પોલર કોવેલેન્ટ બોન્ડ કહેવામાં આવે ઓર એને સાદો સહસંયોજક બંધ પણ કહેવામાં આવે. વેરી ઇમ્પોર્ટન્ટ, ખાસ તમે યાદ રાખો. ઓલરેડી કદાચ તમે ચેપ્ટર નંબર 4 કેમિકલ બોન્ડિંગમાં આ ટોપિક શીખી ગયેલા હશો કે જ્યારે બંધથી જોડાનારા બે તત્વોની વિદ્યુતઋણતા એક સરખી હોય અને તેમની વિદ્યુતઋણતાનો તફાવત 0 હોય તો ત્યારે એ બે પરમાણુ વચ્ચે રચાતો બંધ કયા પ્રકારનો છે? અધ્રુવીય સહસંયોજક બંધ, જેને જ નોન પોલર કોવેલેન્ટ બોન્ડ ઓર સાદો સહસંયોજક બંધ કહેવાય. અને તેના ઉદાહરણ કયા હોઈ શકે? H2, Cl2, N2 જેવા દ્વિપરમાણવીય સમકેન્દ્રીય અણુ. દ્વિપરમાણવીય સમકેન્દ્રીય અણુ આ એના ઉદાહરણ છે. ખબર પડે ને કે આપણે જો સપોઝ આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજનની વાત કરીએ તો આ બંને હાઇડ્રોજન પરમાણુ એક જ તત્વના છે. બંનેની વિદ્યુતઋણતા સરખી છે. બંનેની વિદ્યુતઋણતાનો તફાવત કેવો છે? 0 છે. તો બંનેની વિદ્યુતઋણતાનો તફાવત 0 હોય તો બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન will neither shift towards it neither shift towards this. એને કારણે એ વચ્ચે મધ્યમાં કશે શિફ્ટ થયેલી હશે, જેને કારણે આ જે બંધ રચાય છે તે કયા પ્રકારનો છે? ઇટ ઇઝ પ્યોરલી કોવેલેન્ટ કાઇન્ડ ઓફ, એટલે કે એ અધ્રુવીય સહસંયોજક એટલે કે નોન પોલર કોવેલેન્ટ બોન્ડ પ્રકારનો છે. હવે કેસ નંબર 2 ની વાત કરીએ તો કેસ નંબર 2માં જે પરમાણુ એ જે છે તેની વિદ્યુતઋણતા એ પરમાણુ બીની વિદ્યુતઋણતા કરતાં વધારે છે, પરંતુ પરમાણુ એ અને પરમાણુ બીની વિદ્યુતઋણતાનો તફાવત કેવો છે? સ્મોલ છે, એટલે કે નાનો છે. તો એવા કેસમાં એ અને બી વચ્ચે જે બંધ રચાય છે તે કેવા પ્રકારનો છે? ધ્રુવીય સહસંયોજક બંધ. હજુ પણ બંધ કેવો છે? સહસંયોજક બંધ છે, પરંતુ કયા પ્રકારનો છે? ધ્રુવીય પ્રકારનો. શા માટે ધ્રુવીય પ્રકારનો? બિકોઝ બંને પરમાણુની વિદ્યુતઋણતા જુદી જુદી છે, પરંતુ એ બંનેની વિદ્યુતઋણતા વચ્ચે તફાવત કેવો છે? ઓછો છે. તો ત્યારે એ અને બી વચ્ચે જે બંધ રચાય છે તે કયા પ્રકારનો છે? પોલર કોવેલેન્ટ બોન્ડ. સ્ટીલ ઇટ ઇઝ કોવેલેન્ટ બોન્ડ. હજુ પણ એ સહસંયોજક બંધ છે, પરંતુ કયા પ્રકારનો? ધ્રુવીય સહસંયોજક બંધ છે.
તેમાં જેની વિદ્યુત ઋણતા વધારે છે તે આંશિક ઋણ વીજભારિત બને અને જેની વિદ્યુત ઋણતા ઓછી છે તે આંશિક ધન વીજભારિત બને. તેનું બેસ્ટ એક્ઝામ્પલ છે પાણી. તો પાણીમાં ઓક્સિજન અને હાઇડ્રોજન, તો તેમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા એ 3.5 છે, હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા એ 2.1 છે. બંનેની વિદ્યુત ઋણતાનો તફાવત 1.4 છે, જે નાનો છે, જેને કારણે ઓક્સિજન એ આંશિક ઋણ વીજભારિત બનશે, હાઇડ્રોજન આંશિક ધન વીજભારિત બનશે અને તેમની વચ્ચે રચાતો જે આ બંધ જે છે તો તે કેવો હશે? ધ્રુવીય સહસંયોજક બંધ હશે, જેને પોલર કોવેલેન્ટ બોન્ડ કહેવામાં આવે. એટલે પોલર કોવેલેન્ટ બોન્ડ ધ્રુવીય સહસંયોજક બંધ ક્યારે રચાય? કે જ્યારે બંધથી જોડાનારા બંને તત્વોની વિદ્યુત ઋણતા જુદી જુદી હોય. કોઈ એક તત્વની વિદ્યુત ઋણતા વધારે હોય, કોઈ એકની ઓછી હોય, પરંતુ તેમની વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત કેવો હોય? ઓછો હોય, નાનો હોય. તો ત્યારે આ પ્રકારનું ધ્રુવીય સહસંયોજક બંધ રચાય અને તેમાં વધુ વિદ્યુત ઋણમય તત્વ આંશિક ઋણ વીજભારિત બને અને ઓછી વિદ્યુત ઋણમય ધરાવતું તત્વ આંશિક ધન વીજભારિત બને છે. એવી જ ત્રીજી પ્રોબેબિલિટી છે, તો દેટ ઇઝ કેસ નંબર 3. તેમાં પરમાણુ એની વિદ્યુત ઋણતા એ પરમાણુ બીની વિદ્યુત ઋણતા કરતાં ઘણી વધારે છે, જેને કારણે બંને તત્વોની વિદ્યુત ઋણતાનો તફાવત કેવો છે? ઘણો મોટો છે. આને કારણે જે એ અને બી વચ્ચે જે બંધ રચાય છે તે કેવા પ્રકારનો છે? આયનીય પ્રકારનો બંધ છે, એટલે કે પોલર પ્રકારનો બંધ છે, ધ્રુવીય પ્રકારનો બોન્ડ છે, આયોનિક બોન્ડ છે. તો બંધથી જોડાનારા બે તત્વોની વિદ્યુત ઋણતા વચ્ચે જો મોટો તફાવત હોય, જેમ કે આની વિદ્યુત ઋણતા આની વિદ્યુત ઋણતા કરતાં ઘણી વધારે હોય, ત્યારે બંનેની વિદ્યુત ઋણતાનો તફાવત ઘણો મોટો હોય, ત્યારે આ જે બંધ રચાય છે આ બે પરમાણુ વચ્ચે તે કેવો હોય? પ્યોરલી આયોનિક ઇન નેચર, પ્યોરલી પોલર ઇન નેચર. તો આ બંધ આયનીય ઓર ધ્રુવીય ઓર આયોનિક ઓર પોલર કાઇન્ડનો હશે, જેમાં આ તત્વ એ સંપૂર્ણ ઋણ વીજભારિત હશે અને આ તત્વ એ સંપૂર્ણ ધન વીજભારિત હશે, બીકોઝ અહીંયા તત્વ એની વિદ્યુત ઋણતા એ તત્વની બીની વિદ્યુત ઋણતા કરતાં ઘણી વધારે છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ જોઈએ તો આપણે સોડિયમ ક્લોરાઇડ. તો સોડિયમ ક્લોરાઇડમાં જો ક્લોરીનની વિદ્યુત ઋણતા 3 છે, સોડિયમની વિદ્યુત ઋણતા 0.9 છે, જો બંનેની વિદ્યુત ઋણતા વચ્ચે મોટો તફાવત, એને કારણે ક્લોરીન અને સોડિયમની વિદ્યુત ઋણતાનો તફાવત કેટલો જોવા મળે? 2.1, મોટો તફાવત જોવા મળે. એને કારણે સોડિયમ એ સંપૂર્ણ ધન વીજભારિત અને ક્લોરીન એ સંપૂર્ણ ઋણ વીજભારિત છે. તો આના બેઝ પરથી જે બંધથી જોડાનારા જે બે તત્વો છે તેની વિદ્યુત ઋણતાના તફાવતના બેઝ પરથી આપણે બંધ એ ધ્રુવીય, અધ્રુવીય, સહસંયોજક કે આયનીય પ્રકારનો હશે તે આપણે પ્યોરલી નક્કી કરી શકીએ છીએ. આ જ વસ્તુને આપણે એકદમ સમરી ફોર્મમાં જો સમજીએ તો મારી પાસે બે તત્વો છે, તત્વ એ અને તત્વ બી. તે કોઈ એક બંધથી રચાયેલા છે. અહીંયા 3 પ્રકારની સંભાવના હોઈ શકે. સંભાવના 1, સંભાવના 2 અને સંભાવના 3. સંભાવના 1માં શું છે? આ તત્વ અને આ તત્વની વિદ્યુત ઋણતા એક સરખી છે. એક સરખી હોવાને કારણે આ બંને તત્વની વિદ્યુત ઋણતાનો તફાવત કેવો છે? 0 છે, જેને કારણે બંધ જે રચાય છે તે કેવા પ્રકારનો રચાય છે? અધ્રુવીય સહસંયોજક બંધ રચાય છે. કેવો રચાય છે? અધ્રુવીય સહસંયોજક, જે જ બોન્ડને આપણે નોન પોલર કોવેલેન્ટ બોન્ડ પણ કહીએ. એટલે જ્યારે બંધથી જોડાનારા બે તત્વોની વિદ્યુત ઋણતા જ્યારે એક સરખી હોય, તેમની વિદ્યુત ઋણતાનો તફાવત 0 હોય, ત્યારે તેમની વચ્ચે રચાતો બંધ કેવા પ્રકારનો? અધ્રુવીય સહસંયોજક એટલે કે નોન પોલર કોવેલેન્ટ બોન્ડ રચાય. હવે બંધથી જોડાનારા બે તત્વોમાં બીજી પોસિબિલિટી હોઈ શકે કે તત્વ એની વિદ્યુત ઋણતા એ તત્વ બીની વિદ્યુત ઋણતા કરતાં વધારે છે, પરંતુ તેમની વિદ્યુત ઋણતાનો તફાવત કેવો છે? નાનો તફાવત છે. આ બંને તત્વોની વિદ્યુત ઋણતા જુદી જુદી છે. આની વિદ્યુત ઋણતા આના કરતાં વધારે છે, પરંતુ આ બંનેની વિદ્યુત ઋણતાનો તફાવત નાનો છે. તો
જ્યારે બે તત્વોની વિદ્યુત ઋણતા જુદી જુદી હોય અને તેમની વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત નાનો હોય તો ત્યારે એમની વચ્ચે રચાતો બંધ કેવો હોય તો એ પોલર કોવેલેન્ટ બોન્ડ હશે. કેવો બોન્ડ હશે? પોલર કોવેલેન્ટ બોન્ડ. પોલર એટલે ધ્રુવીય અને કોવેલેન્ટ એટલે સહસંયોજક. તો અહીંયા ડિફરન્સ જુઓ, આ પણ સહસંયોજક છે, આ પણ સહસંયોજક છે, પરંતુ આ અધ્રુવીય સહસંયોજક અને આ ધ્રુવીય સહસંયોજક. આ અધ્રુવીય સહસંયોજક એટલા માટે બિકોઝ બંને તત્વોની વિદ્યુત ઋણતા સમાન હોવાથી બંને તત્વોની વિદ્યુત ઋણતાનો તફાવત 0 છે. આ ધ્રુવીય શા માટે? કારણ કે બંને તત્વોની વિદ્યુત ઋણતા જુદી જુદી છે અને પરંતુ એમની વિદ્યુત ઋણતાનો તફાવત નાનો છે. માટે બંને સહસંયોજક હોવા છતાં પણ બંને તત્વોની વિદ્યુત ઋણતાના તફાવતના આધારે આપણે અધ્રુવીય સહસંયોજક અને ધ્રુવીય સહસંયોજક બંધ નક્કી કરી શકીએ છીએ. ત્રીજી પ્રોબેબિલિટી એવી છે કે જેમાં તત્વ A ની વિદ્યુત ઋણતા એ તત્વ B ની વિદ્યુત ઋણતા કરતાં ઘણી વધારે છે. તો ત્યારે બંને તત્વોની વિદ્યુત ઋણતાનો તફાવત કેવો છે? લાર્જ છે. તો એવા કિસ્સામાં જે બંધ રચાવાનો જે છે તે કેવા પ્રકારનો છે? પોલર એન્ડ આયોનિક, જેને જ આપણે શું કહીએ છીએ? ધ્રુવીય આયનીય બંધ. શું કહીએ છીએ? ધ્રુવીય આયનીય બંધ. બીકોઝ અહીંયા બંને તત્વો જે છે તો તેમની વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત ઘણો મોટો છે. એને કારણે એક તત્વ સંપૂર્ણ ધન વીજભારિત અને સંપૂર્ણ ઋણ વીજભારિત બને. તો અધ્રુવીય સહસંયોજક બંધ ધરાવતા અણુનું ઉદાહરણ H2, Cl2, O2, N2, Br2. પછી ધ્રુવીય સહસંયોજક બંધ ધરાવતા લાઈક H2O અને ધ્રુવીય આયનીય બંધ ધરાવતાનું ઉદાહરણ કયા? લાઈક NaCl, KCl. તો આમ જો બે તત્વોની વિદ્યુત ઋણતા જાણતા હોય તેના બેઝ પરથી એમની વચ્ચે રચાતા બંધનો આપણે શું પ્રકાર નક્કી કરી શકીએ છીએ કે અધ્રુવીય પ્રકારનો છે કે ધ્રુવીય પ્રકારનો છે, સહસંયોજક પ્રકારનો છે કે આયનીય પ્રકારનો છે, અધ્રુવીય સહસંયોજક પ્રકારનો છે કે ધ્રુવીય સહસંયોજક પ્રકારનો છે કે ધ્રુવીય આયનીય પ્રકારનો છે. તે જોડાનારા તત્વોની વિદ્યુત ઋણતાને આધારે આપણે જસ્ટિફાઈ કરી શકીએ છીએ. આ પ્રકારનું અણુ કે જેમાં બંને તત્વોની વિદ્યુત ઋણતા જુદી જુદી છે તો તેમની જે દ્વિધ્રુવીયતા છે એટલે કે પોલારિટી જે છે તે કોના સંદર્ભમાં માપવામાં આવે છે? ડાયપોલ મુમેન્ટ એટલે કે દ્વિધ્રુવીય ચાક માત્રાના સંદર્ભમાં માપવામાં આવે. તો આ ક્વેશ્ચન પણ નીટ માટે યાદ રાખવાનો કે કોઈ પણ અણુની દ્વિધ્રુવીયતા એટલે કે પોલારિટી એ નીચેનામાંથી કયા માપનના સંદર્ભમાં માપવામાં આવે? તો અણુની દ્વિધ્રુવીયતા એટલે પોલારિટી ઓફ ધ પર્ટિક્યુલર મોલેક્યુલ્સ ઇઝ મેઝર્ડ ઇન ટર્મ્સ ઓફ વોટ? ડાયપોલ મુમેન્ટ. ડાયપોલ મુમેન્ટ જેને શું કહેવામાં આવે છે? દ્વિધ્રુવીય ચાક માત્રા કહેવામાં આવે. ધીસ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે કોઈ પણ અણુની દ્વિધ્રુવીયતા એ તેની દ્વિધ્રુવીય ચાક માત્રાના સમપ્રમાણમાં છે અને દ્વિધ્રુવીય ચાક માત્રા એ કોના બેઝ પર આધારિત છે? બંધથી જોડાયેલા બે તત્વોની ઓર બે પરમાણુની વિદ્યુત ઋણતાના તફાવત પર. જો બંધથી જોડાયેલા બે પરમાણુની વિદ્યુત ઋણતાનો તફાવત મોટો હશે તો દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય વધારે હશે તો તે બંધની દ્વિધ્રુવીયતા પોલારિટી વધારે હશે. પરંતુ જો બંધથી જોડાયેલા બે પરમાણુની વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો હશે, નાનો હશે, તો દ્વિધ્રુવીય ચાક માત્રા એટલે કે ડાયપોલ મુમેન્ટનું મૂલ્ય ઓછું હશે તો એવા કિસ્સામાં બંધની પોલારિટી કેવી હશે? ઓછી હશે. આમ બંધની પોલારિટી ઓર દ્વિધ્રુવીય ચાક માત્રા એ કોના બેઝ પર નક્કી કરી શકાય છે? બંધથી જોડાયેલા બે તત્વોની બે પરમાણુની વિદ્યુત ઋણતાના બેઝ પરથી. બંધથી જોડાયેલા બે તત્વોની વિદ્યુત ઋણતા એ વધારે હોય તો ડાયપોલ મુમેન્ટ વધારે હોય તો બંધની પોલારિટી વધારે હોય. આનું મૂલ્ય ઓછું હોય તો ડાયપોલ મુમેન્ટ દ્વિધ્રુવીય ચાક માત્રા ઓછી હોય તો પોલારિટી ઓછી હોય. એટલે નોટ સેલ સેમરી જો બહુ બધા કન્ફ્યુઝન સ્ટેટમેન્ટને આપણે સોલ્વ કરવા હોય તો આપણે એક જ રિલેશન યાદ રાખવાનું કે કોઈ પણ બંધની પોલારિટી એટલે કે દ્વિધ્રુવીયતા એ ડાયપોલ મુમેન્ટ એટલે કે દ્વિધ્રુવીયતા ચાક માત્રાના સમપ્રમાણમાં છે. જો આનું મૂલ્ય વધારે હશે તો બંધની પોલારિટી વધારે હશે, આનું મૂલ્ય ઓછું હશે તો બંધની પોલારિટી ઓછી હશે. પરંતુ આ કોના પર ડિપેન્ડન્ટ છે? આ બંધથી જોડાયેલા બે તત્વોની વિદ્યુત ઋણતાના તફાવત પર ડિપેન્ડન્ટ છે.
જો બે તત્વોની વિદ્યુત ઋણતા એટલે બે તત્વો કે જે બંધથી જોડાયેલા છે તેની વિદ્યુત ઋણતાનો તફાવત મોટો હોય તો આનું મૂલ્ય વધારે હોય. જો બે તત્વો કે જેઓ બંધથી જોડાયેલા છે તેની વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો હોય તો આનું મૂલ્ય ઓછું હોય. આના મૂલ્ય પર આ ડિપેન્ડન્ટ છે અને આના મૂલ્ય પર આ ડિપેન્ડન્ટ છે. અલ્ટિમેટલી આ આના પર અને આના પર બંને ઉપર ડિપેન્ડન્ટ છે. અહીંયા આપણી પાસે જુદા જુદા કિસ્સાઓ છે કે મેં 4 ઉદાહરણ અહીંયા પોલર મોલેક્યુલ્સની વાત કરેલી છે. તમારી પાસે પહેલી રો જે છે તેમાં જુદા જુદા અણુ આપેલા છે. બીજી રોમાં એ જે અણુ જે છે તેમની વિદ્યુત ઋણતાનો તફાવત આપેલો છે. ત્રીજી રોમાં મેં ડાયપોલ મોમેન્ટ્સ આપેલા છે. પહેલો આપણે હાઇડ્રોજન ફ્લોરાઇડ, બીજું હાઇડ્રોજન ક્લોરાઇડ, ત્રીજું હાઇડ્રોજન બ્રોમાઇડ અને ચોથું હાઇડ્રોજન આયોડાઇડની વાત કરીએ. તો હાઇડ્રોજન ફ્લોરાઇડમાં હાઇડ્રોજન અને ફ્લોરિનની વિદ્યુત ઋણતાનો તફાવત કેટલો છે? 1.9 છે. મેં તમને બધાની વિદ્યુત ઋણતા યાદ રાખવા માટે કીધેલું હતું કે જુદા જુદા તત્વોની વિદ્યુત ઋણતા આપણે કમ્પલસરી યાદ રાખવાની રહેશે. કે હાઇડ્રોજનની એક અહીંયા હું તમને કહું તો હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કેટલી છે? 1 છે. ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેટલી છે? 2.1 છે. ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેટલી છે? 4 છે. તો હાઇડ્રોજન અને ફ્લોરિનની વિદ્યુત ઋણતાનો તફાવત કેટલો છે? 1.9 છે. તો ત્યારે તેમની ડાયપોલ મોમેન્ટ્સ દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય કેટલું છે? 1.86 ડીબે યુનિટ. કેપિટલ ડી ધેટ ઇઝ ફોર ડીબે યુનિટ. ડીબે યુનિટ. બરાબર. તો અહીંયા હાઇડ્રોજન અને ફ્લોરિન, જેમાં હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા 2.1 છે, ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4 છે, તો તેમની વચ્ચે વિદ્યુત ઋણતાનો જે તફાવત છે તે 1.9 છે. તો એની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય કેટલું છે? 1.86 ડીબે યુનિટ. એની સાપેક્ષમાં હાઇડ્રોજન જેની વિદ્યુત ઋણતા 2.1 છે, ક્લોરિન જેની વિદ્યુત ઋણતા 3 છે, તો 3 - 2.1 કરીએ તો અહીંયા વિદ્યુત ઋણતાનો તફાવત આની સાપેક્ષમાં ઓછો છે. જો તો એની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય ઘટી ગયું. તેવી જ રીતે હાઇડ્રોજન અને બ્રોમિનની વિદ્યુત ઋણતાનો તફાવત તો હજુ ઘટે છે, તો એની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય હજુ ઘટ્યું. એવી જ રીતે હાઇડ્રોજન અને આયોડિન જે સમૂહ 17નું ચોથું તત્વ જેની વિદ્યુત ઋણતા ફ્લોરિનની સાપેક્ષમાં ઘણી ઓછી છે, તો તેમાં બે તત્વોની વિદ્યુત ઋણતાનો તફાવત 0.4 મળ્યો, વિદ્યુત ઋણતા ઘણી ઘટી, તો દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય ઘટ્યું. આમ બંધથી જોડાનારા બે તત્વોની વિદ્યુત ઋણતાનો તફાવત જેમ જેમ ઘટતો જાય છે તેમ તેમ દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય ક્રમશઃ કેવું થતું જાય છે? ઘટતું જાય છે. અને જેમ દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય એટલે કે ડાયપોલ મોમેન્ટનું વેલ્યુ જેમ જેમ ઘટતું જાય તેમ તેમ પોલારિટી પણ ઘટતી જાય. જો કે હાઇડ્રોજન ફ્લોરાઇડ જે છે તો ઇટ ઇઝ મોર પોલર ઇન નેચર, એ વધુ ધ્રુવીય છે. જ્યારે હાઇડ્રોજન આયોડાઇડ એ કેવો છે? લેસ પોલર છે, એ ઓછો ધ્રુવીય છે. તો આમ જેમ બંધથી જોડાયેલા બે પરમાણુની વિદ્યુત ઋણતાનો તફાવત ઘટતો જાય, જેમ આપણે હાઇડ્રોજન ફ્લોરાઇડથી હાઇડ્રોજન આયોડાઇડ તરફ જોયું, તેમ તેમ જેમ જેમ વિદ્યુત ઋણતાનો તફાવત ઘટતો જાય તેમ તેમ જે ડાયપોલ મોમેન્ટ્સ છે, દ્વિધ્રુવીય ચાક માત્રા છે, તેનું મૂલ્ય પણ ક્રમશઃ કેવું થતું જાય છે? ઘટતું જાય છે. તેમ તેમ પોલારિટી ઓફ બોન્ડ એટલે કે બંધની ધ્રુવીયતા પણ ક્રમશઃ કેવી થતી જાય છે? ઘટતી જાય છે. એટલે હાઇડ્રોજન ફ્લોરાઇડ ઇઝ મોર પોલર, વધુ ધ્રુવીય ઇન નેચર, જ્યારે હાઇડ્રોજન આયોડાઇડ ઇટ ઇઝ લેસ પોલર ઓર ઓછો ધ્રુવીય ઇન નેચર. આપણને અહીંયા શું આપે કે આપણને 4 ઓપ્શન આપશે, HF, HCl, HBr અને HI, અને આપણને ક્વેશ્ચન એમ પૂછાય નીચેનામાંથી કયા અણુમાં ડાયપોલ મોમેન્ટ, કયા અણુની ડાયપોલ મોમેન્ટનું વેલ્યુ વધારે જોવા મળે. બીજો ક્વેશ્ચન શું પૂછાય કે આપેલ 4 ઓપ્શનમાંથી ઓર નીચે આપેલા 4 ઓપ્શનમાંથી કયો અણુ જે છે કે જે વધુ ધ્રુવીય પ્રકારનો છે, કયો અણુ ઓછો ધ્રુવીય પ્રકારનો છે, તેમને તેમની ધ્રુવીયતાના આધારે ચડતા ક્રમમાં ગોઠવો, તેમને તેમની ડાયપોલ મોમેન્ટના વેલ્યુના આધારે ચડતા ક્રમમાં ગોઠવો, ઉતરતા ક્રમમાં ગોઠવો. તો આ બેઝ પર મેક્સિમમ ક્વેશ્ચન પૂછાય. આ બધા જ પોઈન્ટ જે છે તેનું એક અને માત્ર એક રીઝન કે કોઈ પણ અણુ હોય તો તેની પોલારિટી જે છે તે ડાયપોલ મોમેન્ટ પર ડિપેન્ડન્ટ છે, અને ડાયપોલ મોમેન્ટ જેને દ્વિધ્રુવીય ચાક માત્રા કહેવાય તે બંધથી જોડાયેલા બે પરમાણુની વિદ્યુત ઋણતાના તફાવત પર આધારિત છે. એટલે જો આપણને જુદા જુદા તત્વોની વિદ્યુત ઋણતાના વેલ્યુઝ ખબર હોય
તો એના બેઝ પરથી આપણે ડાયપોલ મુમેન્ટ અને દ્વિધ્રુવીયતા બંને નક્કી કરી શકીએ અને તેમનો પ્રોપર કરેક્ટ ઓર્ડર પર અરેન્જ કરી શકીએ. એટલા માટે મેં તમને વિદ્યુત ઋણતા ટોપિક જ્યારે કરાવેલો હતો ત્યારે મેં તમને સમૂહ 1, સમૂહ 2, 13, 14, 15, 16, 17 બીજો આવર્ત અને ત્રીજા આવર્તના તત્વોની વિદ્યુત ઋણતા કેવી રીતે યાદ રાખવાની તે ઓલરેડી સમજાવેલું હતું. બિકોઝ આટલી વિદ્યુત ઋણતા તો તમારે કમ્પલસરી યાદ રાખવાની જ છે. એ નહીં યાદ રાખશો તો ડેફિનેટલી તમે એક્ઝામમાં ડેફિનેટલી ગૂંચવાઈ જશો. તો તે પોઈન્ટ તમે ખાસ યાદ રાખજો. હેને અને સ્મિથ નામના વૈજ્ઞાનિકે બંધથી જોડાયેલા બે પરમાણુની વિદ્યુત ઋણતાના તફાવતના બેઝ પરથી જે તેમની વચ્ચે જે બંધ રચાય છે તેનું પર્સન્ટેજ ઓફ આયોનિક કેરેક્ટરિસ્ટિક એટલે પર્સન્ટેજ ઓફ આયોનિક લાક્ષણિકતા નક્કી કરવા માટેનું એક સૂત્ર આપ્યું છે. તે ખાસ યાદ રાખજો. શું છે? હેની એન્ડ સ્મિથ ગેવ ધ ફોલોઈંગ ઇક્વેશન ફોર કેલ્ક્યુલેટિંગ ધ પર્સન્ટેજ ઓફ આયોનિક કેરેક્ટરિસ્ટિક in AB bond on the basis of the value of electronegativity of the atom A and B. એટલે આ શું કહેવા માંગે કે A અને B બે પરમાણુ છે કે જેઓ બંધથી જોડાયેલા છે, તો તેમની વિદ્યુત ઋણતાના મૂલ્યોને આધારે તેમની વચ્ચે જે AB બોન્ડ રચાય છે તેની પર્સન્ટેજ ઓફ આયોનિક કેરેક્ટરિસ્ટિક એટલે કે ટકાવાર આયનીય લાક્ષણિકતા કેવી રીતે શોધી શકાય તેના માટેનું સૂત્ર આ આપેલું છે. આપણે સૂત્ર યાદ રાખવાનું. Percentage of ionic characteristic is equal to 16 into XA minus XB plus 3.5 XA minus XB whole square. જ્યાં XA એ તત્વ A ની વિદ્યુત ઋણતા અને XB એ તત્વ B ની વિદ્યુત ઋણતા. ખાસ કાળજી રાખવાની કે આ વિદ્યુત ઋણતા એ વધુ વિદ્યુત ઋણમય તત્વની હશે અને આ વિદ્યુત ઋણતા એ ઓછા વિદ્યુત ઋણમય તત્વની હશે. એટલે બંધથી જોડાયેલા જો બે તત્વોની વિદ્યુત ઋણતા આપણે જાણતા હોઈએ તો ડાયરેક્ટ આ સૂત્રના બેઝ પરથી આપણે તે જે બંધ રચાય છે તેનું પર્સન્ટેજ ઓફ આયોનિક કેરેક્ટરિસ્ટિક ડેફિનેટલી કેલ્ક્યુલેટ કરી શકીએ. પર્સન્ટેજ ઓફ આયોનિક કેરેક્ટરિસ્ટિક ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિફરન્સ બિટવીન બોથ ઓફ એટમ. એટલે બંધથી જોડાયેલા જે બે તત્વો છે તેની વિદ્યુત ઋણતાના તફાવત પરથી જ આપણે પર્સન્ટેજ ઓફ આયનીય કેરેક્ટરિસ્ટિક નક્કી કરી શકીએ. બંધથી જોડાયેલા બે તત્વોની વિદ્યુત ઋણતાનો તફાવત જો વધારે હશે તો જે ટકાવાર આયનીય લાક્ષણિકતા છે તે કેવી હશે? વધારે હશે. જો આ વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો હશે તો ટકાવાર આયનીય લાક્ષણિકતા કેવી હશે? ઓછી હશે. માટે કોઈ પણ બંધની જે ટકાવાર આયનીય લાક્ષણિકતા એ કેટલું કોવેલેન્ટ છે, કેટલું આયોનિક છે, તો તે ડેફિનેટલી કોના આધારે નક્કી કરી શકાય? તો બંધથી જોડાનારા બે તત્વોની વિદ્યુત ઋણતાના તફાવતના બેઝ પર નક્કી કરી શકીએ છીએ. તો અહીંયા જેટલા બી રિલેશન આપેલા છે તેટલા પ્લીઝ ખૂબ ધ્યાનથી કરજો. બિકોઝ આ બધી જ વસ્તુ તમારી ટેક્સ્ટબુકમાં નથી આપેલી અને તમારે કોમ્પિટિટિવ માટે તો આ ફંડામેન્ટલ્સ ક્લિયર રાખવા જ પડશે. બિકોઝ કયો પોલર, કયો નોન પોલર, કયો ધ્રુવીય, કયો અધ્રુવીય, કયો સહસંયોજક, કયો આયનીય, સહસંયોજક લાક્ષણિકતાના આધારે આયનીય લાક્ષણિકતાના આધારે ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં ગોઠવો, તો એ બધા જ ક્વેશ્ચન તમે આ કન્સેપ્ટના બેઝ પર આગળ વધી શકશો. હવે એના બેઝ પર એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમરાઇઝ ટેબલ અહીંયા હું તમને સમજાવું છું કે વિદ્યુત ઋણતાના તફાવતના આધારે આપણે બંધનો પ્રકાર કેવી રીતે નક્કી કરી શકીએ. તો જો હું સમજાવું તો બંધથી જોડાનારા બે તત્વોની વિદ્યુત ઋણતાનો તફાવત 0 છે. તો એમની વચ્ચે જે બંધ રચાય છે તે કેવો છે? 100% કોવેલેન્ટ એટલે કે 100% સહસંયોજક પ્રકારનો છે. અને આ બંધ કેવો છે? અધ્રુવીય બંધ છે જે નોન પોલર બોન્ડ તરીકે સ્વીકારવામાં આવે છે. હું શું કહેવા માંગુ છું તમને ખ્યાલ આવે છે ને? જે બે તત્વો A અને B બંધથી જોડાયેલા છે તેમની વિદ્યુત ઋણતાનો તફાવત 0 છે. તો એને કારણે તેમના વચ્ચે રચાતો બંધ કેવો છે? એ 100% 100% સહસંયોજક પ્રકારનો છે, કોવેલેન્ટ પ્રકારનો છે, અધ્રુવીય બંધ છે, નોન પોલર બોન્ડ છે. એટલે કોઈ પણ બે પરમાણુ વચ્ચે રચાતો બંધ 100% સહસંયોજક ક્યારે હોય? કે જ્યારે તેમની વિદ્યુત ઋણતાનો તફાવત કેવો હોય? 0 હોય. પછી જો બંધથી જોડાનારા બે તત્વોની વિદ્યુત ઋણતાનો તફાવત એ 1.7 કરતાં ઓછો હોય, 1.7 કરતાં કેવો હોય? ઓછો હોય, તો એમની વચ્ચે રચાતો જે બંધ જે છે તો ઇટ ઇઝ મોર કોવેલેન્ટ. મોર કોવેલેન્ટ એટલે વધુ સહસંયોજક. ઇટ ઇઝ અબાઉટ મોર દેન 50% એટલે 50%થી વધારે કોવેલેન્ટ. એન્ડ લેસ આયોનિક એટલે કે લેસ દેન 50%, 50%થી ઓછો આયનીય છે. જો
બંને પરમાણુની વિદ્યુત ઋણતાનો તફાવત 0 હોય તો ત્યારે એ બંધ કેવો છે? 100% કોવેલેન્ટ છે. એટલે હું કહું કે H2 જે બંધ છે, H2 અણુ જે છે તેમાં હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે રચાતો બંધ જે છે, એટલે આપણે સમકેન્દ્રીય દ્વિપરમાણુય અણુની વાત કરીએ તો સમકેન્દ્રીય દ્વિપરમાણુય અણુ જે છે તેમાં સમાન પરમાણુ વચ્ચે રચાતો બંધ કેવો છે? સહસંયોજક. અહીંયા આપણે ઉદાહરણ તરીકે લખીએ તો હાઇડ્રોજન હાઇડ્રોજન, ક્લોરીન ક્લોરીન, ત્યાર પછી ફ્લોરીન ફ્લોરીન, બ્રોમીન બ્રોમીન, ઓક્સિજન ઓક્સિજન. તો આ બધા તત્વો જે આ બે પરમાણુ જોડાયેલા છે તેમની વિદ્યુત ઋણતાનો તફાવત 0 છે, માટે એમની વચ્ચે રચાતો બંધ જે છે તે 100% કેવો છે? કોવેલેન્ટ છે, સહસંયોજક છે, અધ્રુવીય છે, નોન પોલર છે, બીકોઝ તેમની વિદ્યુત ઋણતાનો તફાવત 0 છે. હવે જ્યારે બે પરમાણુ બંધથી જોડાય અને તેમની વિદ્યુત ઋણતાનો તફાવત 1.7 કરતાં ઓછો હોય તો ત્યારે તેમની વચ્ચે જે બંધ રચાય તે કેવો છે? વધુ સહસંયોજક અને ઓછો આયનીય. વધુ સહસંયોજક એટલે 50% કરતાં વધુ સહસંયોજક અને 50%થી ઓછો કયા પ્રકારનો? આયનીય પ્રકારનો, જે પણ વિદ્યુત ઋણતાના મૂલ્યો અને એના તફાવતને આધારે જ નક્કી કરી શકાય. હવે જો બે પરમાણુની વિદ્યુત ઋણતાનો તફાવત એ 1.7 જેટલો હોય તો તેમની વચ્ચે રચાતો જે બંધ છે તે 50% સહસંયોજક લાક્ષણિકતા ધરાવે અને 50% આયનીય લાક્ષણિકતા ધરાવે, અને એ પ્રકારનો બંધ કેવો કહેવાય? ધ્રુવીય સહસંયોજક બંધ કહેવાય. અને જ્યારે એમની વચ્ચેનો તફાવત 1.7 કરતાં મોટો હોય, બરાબર, એટલે વિદ્યુત ઋણતાનો તફાવત ઘણો વધારે છે, તો ત્યારે એમની વચ્ચે રચાતો બંધ એ 100% કેવો છે? આયોનિક છે. ઇટ ઇઝ મોર આયોનિક એન્ડ લેસ કોવેલેન્ટ ઇન નેચર. એટલે 50%થી વધારે આયનીય એટલે વધારે આયોનિક બંધ અને ઓછો સહસંયોજક બંધ છે. આમ કોઈ પણ બંધ જે છે તેની આયનીય લાક્ષણિકતા અને સહસંયોજક લાક્ષણિકતા એ વિદ્યુત ઋણતાના તફાવતના આધારે જ નક્કી કરી શકાય. તો જો વિદ્યુત બંધથી જોડાનારા બે તત્વોની વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોય તો તે બંધની આયનીય લાક્ષણિકતા વધારે હશે, અને જો બંધથી જોડાનારા બે તત્વોની વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો હોય તો તેમની સહસંયોજક લાક્ષણિકતા કેવી હશે? વધારે હશે. જો વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હશે તો આયનીય લાક્ષણિકતા વધારે હશે, ને જો વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હશે તો સહસંયોજક લાક્ષણિકતા ઓછી હશે. તમારે તો ડાયરેક્ટ કોરિલેશન યાદ રાખવાનું. હું તમને અહીંયા એકદમ ઇઝી વેમાં હું તમને રિલેશન સેટ કરીને આપું છું, તો એ રિલેશન યાદ રાખો. એના બેઝ પરથી કન્સેપ્ટને યાદ રાખવાનું તમારા માટે ઇઝી થઈ જશે. જો વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો તો આયનીય લાક્ષણિકતા ઓછી અને સહસંયોજક લાક્ષણિકતા વધારે. જો વિદ્યુત ઋણતાનો તફાવત વધારે તો આયનીય લાક્ષણિકતા વધારે અને સહસંયોજક લાક્ષણિકતા ઓછી. કારણ કે આયનીય લાક્ષણિકતા એ બે તત્વો જે બંધથી જોડાયેલા બે તત્વો છે તેની વિદ્યુત ઋણતાના તફાવતના સમપ્રમાણમાં, એટલે જેટલો વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હશે તેટલી તે બંધની આયનીય લાક્ષણિકતા વધારે હશે, અને જેટલો તફાવત કેવો હશે? ઓછો હશે, તેટલી સહસંયોજક લાક્ષણિકતા વધારે હશે. વધુમાં જ્યારે બંધથી જોડાનારા બે તત્વોની વિદ્યુત ઋણતા આપણે જાણતા હોય તો એ વિદ્યુત ઋણતાના તફાવતને આધારે આપણે બંધની સ્થાયીતા પણ નક્કી કરી શકીએ. ધેટ ઇઝ કોલ્ડ એઝ અ બોન્ડ સ્ટ્રેન્થ. કોઈ પણ બંધની સ્થાયીતા એટલે બોન્ડ સ્ટ્રેન્થ એ બંધથી જોડાનારા બે પરમાણુની વિદ્યુત ઋણતાના તફાવતના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. જો બંધથી જોડાયેલા બે પરમાણુની વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોય તો તેમની વચ્ચે રચાતા બંધ જે છે તે મજબૂત પ્રકારનો હશે, એટલે એની સ્થાયીતા વધારે હશે, તો એ બંધને તોડવા માટે વધારે ઉર્જા આપવી પડે. તો એ કેસમાં બંધ વિયોજન એન્થાલ્પી વધારે હશે, જેને બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી કહેવાય. પરંતુ જો બંધથી જોડાયેલા બે પરમાણુની વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો હોય તો તે બંધની સ્થાયીતા ઓછી હશે, અને જેને કારણે એ બંધને તોડવા માટે ઓછી ઉર્જા આપવી પડે, એટલે એની બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી, બંધ વિયોજન એન્થાલ્પી ઓછી હશે. આમ કોઈ પણ બે પરમાણુ વચ્ચે રચાતો બંધની સ્થાયીતા એ તે બે પરમાણુની વિદ્યુત ઋણતાના તફાવતના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. ઇટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ઇન રિલેશન. એટલે જેટલો વિદ્યુત ઋણતાનો તફાવત વધારે તેટલી બંધની સ્થાયીતા વધારે, જેટલી વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો તેટલી બંધની સ્થાયીતા ઓછી, ને જેટલી બંધની સ્થાયીતા વધારે
તેટલી બંધને તોડવા માટે ઉર્જા વધારે આપવી પડે, તેટલી બંધ વિયોજન એન્થાલ્પી બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પીનું મૂલ્ય વધારે. અને જેટલી બંધની સ્થાયીતા ઓછી, બંધ નિર્બળ, તેટલું બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા ઓછી, તેટલી બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી એટલે કે બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય કેવું જોવા મળે? ઓછું જોવા મળે. અહીંયા હું તમને વેલ નોન એક્ઝામ્પલ સમૂહ 17ના જે હાઇડ્રાઇડ છે તેના વિશે ડિસ્કશન કરીએ આપણે. તો અહીંયા મારી પાસે હાઇડ્રોજન ફ્લોરાઇડ, હાઇડ્રોજન ક્લોરાઇડ, હાઇડ્રોજન બ્રોમાઇડ અને હાઇડ્રોજન આયોડાઇડ છે. તેમની વચ્ચે વિદ્યુત ઋણતાના તફાવતનું મૂલ્ય આપેલું છે કે હાઇડ્રોજન ફ્લોરાઇડથી આપણે હાઇડ્રોજન આયોડાઇડ તરફ જઈએ તો વિદ્યુત ઋણતાનું મૂલ્ય ક્રમશઃ કેવું થતું જાય છે? ઘટતું જાય છે. ઓબ્વિયસલી મને આ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન બધાની વિદ્યુત ઋણતા ખ્યાલ છે. હાઇડ્રોજનની 2.1 છે, એના બેઝ પરથી મેં વિદ્યુત ઋણતાનો તફાવત અહીંયા રાઇટ કરી નાખ્યો. તો એઝ વી મૂવ ફ્રોમ HF ટુ HI, જેમ જેમ આપણે HF થી HI તરફ જઈએ બધામાં કોમન પરમાણુ હાઇડ્રોજન છે. કયું એલિમેન્ટ ચેન્જ થાય છે? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતા ક્રમશઃ કેવી થતી જાય? ઘટતી જાય. માટે તેમની વચ્ચે રચાતા જે વિદ્યુત ઋણતા જેનો તફાવત છે તે પણ ક્રમશઃ કેવો થતો જાય? ઘટતો જાય. તો જેમ તેમની વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત ક્રમશઃ ઘટતો જાય તેમ તેમ તેમની આયનીય લાક્ષણિકતા ક્રમશઃ ઘટતી જાય અને બંધની સ્થાયીતા ક્રમશઃ ઘટતી જાય. કારણ કે અત્યારે જ આપણે જોયું કે કોઈ પણ બંધની આયનીય લાક્ષણિકતા એ તેની વિદ્યુત ઋણતાના તફાવતના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. તો આ કેવું છે? વિદ્યુત ઋણતાનો તફાવત વધારે તો HFની આયનીય લાક્ષણિકતા વધારે અને સહસંયોજક લાક્ષણિકતા ઓછી. જ્યારે HI જે છે તેની વિદ્યુત ઋણતા ઓછી છે તો તેની આયનીય લાક્ષણિકતા ઓછી અને સહસંયોજક લાક્ષણિકતા વધારે હશે. HF વચ્ચે રચાતા બંધની સ્થાયીતા વધારે, જ્યારે HI વચ્ચે રચાતા બંધની સ્થાયીતા ઓછી. કારણ કે બંધ સ્થાયીતા એ પણ કોના પર ડિપેન્ડન્ટ છે? વિદ્યુત ઋણતાના તફાવત પર ડિપેન્ડ છે. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? કે કોઈ પણ બંધ સ્થાયી હશે, અસ્થાયી હશે, મજબૂત હશે કે નબળો હશે તે કોના પર ડિપેન્ડન્ટ કરી શકાય? એક ફેક્ટર કે જે બે તત્વો બંધથી જોડાયેલા છે તે બે તત્વોની વિદ્યુત ઋણતાના તફાવતના આધાર પર. જો બંધથી જોડાયેલા બે પરમાણુની વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હશે તો તે બંધની આયનીય લાક્ષણિકતા વધારે હશે, તે બંધની સ્થાયીતા વધારે હશે, એ બંધને તોડવા માટે વધારે ઉર્જા આપવી પડશે, માટે તેની બંધ વિયોજન એન્થાલ્પી વધારે હશે. ઉદાહરણ તરીકે HF. તો HFમાં હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા 2.1, ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4, બંને વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત 1.9 જે મોટો છે એને કારણે HFમાં જે બંધ જે રચાય છે તે વધુ આયનીય અને ઓછો સહસંયોજક છે. આ બંધમાં વિદ્યુત ઋણતાનો તફાવત વધારે જોવા મળે એટલા માટે ઇટ ઇઝ મોર આયોનિક ઇન નેચર, એને કારણે ઇટ ઇઝ મોર સ્ટ્રોંગ ઇન નેચર. તો આ બંધને તોડવા માટે મારે વધારે ઉર્જા આપવી પડશે. એની સાપેક્ષમાં હાઇડ્રોજન અને આયોડિન, તો હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા 2.1, એની નજીકની આયોડિનની વિદ્યુત ઋણતા 2.5, માટે આ બંને વચ્ચે જે વિદ્યુત ઋણતાનો તફાવત છે તે ઓછો જોવા મળે. માટે HIમાં રચાતા બંધની સ્થાયીતા ઓછી, આ નિર્બળ પ્રકારનો બંધ, સહસંયોજક લાક્ષણિકતા વધારે, આયનીય લાક્ષણિકતા ઓછી, માટે આ બંધને તોડવા માટે મારે કેવી ઉર્જા આપવી પડે? ઓછી ઉર્જા આપવી પડે. આમ જેમ જેમ વિદ્યુત ઋણતાનો તફાવત ઘટતો જાય, આયનીય લાક્ષણિકતા ઘટતી જાય તેમ તેમ બંધની સ્થાયીતા ક્રમશઃ કેવી થતી જાય છે? ઘટતી જાય છે. માટે HF, HCl, HBr અને HIને જો તેમની બંધ સ્થાયીતાના આધારે જો આપણે અરેન્જ કરીએ તો સૌથી વધારે બંધની સ્થાયીતા હાઇડ્રોજન ફ્લોરાઇડમાં જોવા મળે અને સૌથી ઓછી બંધની સ્થાયીતા હાઇડ્રોજન આયોડાઇડમાં જોવા મળે. બિકોઝ આમાં હાઇડ્રોજન અને ફ્લોરિનની વિદ્યુત ઋણતાનો તફાવત વધારે છે, જ્યારે આમાં હાઇડ્રોજન અને આયોડિન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત કેવો છે? ઓછો જોવા મળે છે. અહીંયા બીજા 4 સંયોજનો આપેલા છે જેમ કે સિલેન, ધેટ ઇઝ SiH4, નાઇટ્રોજન ટ્રાયક્લોરાઇડ, ફોસ્ફીન અને આર્સિન. તો આ બધા જે અણુઓ જે છે તો તેમાં વિદ્યુત ઋણતાનો તફાવત જો ઘણો ઓછો છે અને એને કારણે અંદર રહેલા જે તત્વો છે તેનો વિદ્યુત ઋણતાનો તફાવત ઘણો ઓછો હોવાથી આ બધા અણુઓ કેવા સ્વભાવના છે? અસ્થાયી પ્રકારના છે. તો ખાસ આ પોઈન્ટ યાદ રાખજો કે બંધની સ્થાયીતા એ તે બંધમાં જે બે પરમાણુ જોડાયેલા છે તે પરમાણુની વિદ્યુત ઋણતાના તફાવતના આધારે નક્કી કરી શકાય. વધુમાં
બંધથી જોડાયેલા બે તત્વોની વિદ્યુત ઋણતાનો તફાવત જાણતા હોય તો એના બેઝ પરથી આપણે તે તત્વના ઓક્સાઇડના સ્વભાવ વિશે પણ પ્રેડિક્શન કરી શકીએ કે જેમ કે સપોઝ અહીંયા XO દર્શાવ્યું છે તે ઓક્સિજનની વિદ્યુત ઋણતા છે અને XA એ એની ઓક્સિજન સાથે જોડાયેલા તત્વ એની વિદ્યુત ઋણતા દર્શાવેલી છે. જો XO અને XA એટલે કે કોઈ એક તત્વ અને ઓક્સિજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત મોટો હોય તો એ ઓક્સાઇડનો સ્વભાવ કેવો હશે? પ્રબળ બેઝિક હશે. બરાબર, લાઈક Na2O. આમ જે તે તત્વના ઓક્સાઇડનો બેઝિક સ્વભાવ એ જે તે તત્વ અને ઓક્સિજનની વિદ્યુત ઋણતાના તફાવતના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. હું શું કહેવા માંગુ છું તમને ખબર છે કે અહીંયા આપણે ઓક્સાઇડ વિશે વાત કરતા છે. ઓક્સાઇડમાં એક કોમન એલિમેન્ટ જે છે તે ઓક્સિજન છે. બીજું અન્ય તત્વ તે એ છે. એટલે કોઈ પણ ઓક્સાઇડ હોય તે બધામાં એક કોમન એલિમેન્ટ તત્વ તરીકે ઓક્સિજન હોય અને બીજું તત્વ બદલાયા કરતું હોય. અહીંયા સોડિયમ પણ હોઈ શકે, મેગ્નેશિયમ પણ હોઈ શકે, ફ્લોરિન પણ હોઈ શકે, ક્લોરિન પણ હોઈ શકે, સલ્ફર પણ હોઈ શકે, ફોસ્ફરસ, નાઇટ્રોજન, કાર્બન, બોરોન કંઈ પણ હોઈ શકે. તો જ્યારે આપણે જુદા જુદા તત્વનો ઓક્સાઇડના સ્વભાવ નક્કી કરવા જઈ રહેલા છે કે એ ઓક્સાઇડ એસિડિક પ્રકારનું છે કે બેઝિક પ્રકારનું છે, તો તે પણ એ તત્વ અને ઓક્સિજનની વિદ્યુત ઋણતાના તફાવતના બેઝ પરથી આપણે ઓક્સાઇડના નેચરનું પ્રેડિક્શન કરી શકીએ. જો જે તે તત્વ અને ઓક્સિજનની વિદ્યુત ઋણતાનો તફાવત મોટો હોય તો એ ઓક્સાઇડનો સ્વભાવ કેવો પ્રકારનો હોય? બેઝિક પ્રકારનો હશે, પ્રબળ બેઝિક. આમ જે તે તત્વના ઓક્સાઇડનો બેઝિક સ્વભાવ એ જે તે તત્વ અને ઓક્સિજનના વિદ્યુત ઋણતાના તફાવતના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. જે તે તત્વ અને ઓક્સિજનની વિદ્યુત ઋણતાનો તફાવત મોટો હોય તો એ તત્વના ઓક્સાઇડનો બેઝિક નેચર કેવો હશે? વધારે હશે. એટલે તમારે આ રિલેશન ખાસ યાદ રાખવાનું છે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ વન. વધુમાં જો જે તે તત્વ અને ઓક્સિજનની વિદ્યુત ઋણતાનો તફાવત નાનો હોય, બરાબર, તો ઓક્સાઇડનો સ્વભાવ કેવા પ્રકારનો હશે? પ્રબળ એસિડિક. જો આ વિદ્યુત ઋણતાનો તફાવત મોટો છે તો ઓક્સાઇડનો સ્વભાવ કેવો છે? પ્રબળ બેઝિક છે. આ વિદ્યુત ઋણતાનો તફાવત નાનો છે તો ઓક્સાઇડનો સ્વભાવ કેવો છે? પ્રબળ એસિડિક છે. તો એના બેઝ પરથી આપણે શું યાદ રાખીએ કે જેટલો ઓક્સાઇડનો સ્વભાવ એસિડિક તેમ વિદ્યુત ઋણતાનો તફાવત નાનો. એટલે જે તે તત્વના ઓક્સાઇડનો એસિડિક સ્વભાવ એ જે તે તત્વ અને ઓક્સિજનની વિદ્યુત ઋણતાના તફાવતના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણ. જો આ તફાવત મોટો તો આ એસિડિક સ્વભાવ ઓછો અને આ તફાવત નાનો તો એસિડિક સ્વભાવ કેવો હશે? વધારે હશે. એટલે વી નીડ ટુ રિમેમ્બર ધીસ ટુ ઇક્વેશન. આ બંને રિલેશન યાદ રાખવાનું કે જે તે તત્વના ઓક્સાઇડનો બેઝિક સ્વભાવ, કયો સ્વભાવની વાત કરું છું હું? બેઝિક સ્વભાવની વાત કરું છું. તો તે જે તે તત્વ અને ઓક્સિજનની વિદ્યુત ઋણતાના તફાવતના સમપ્રમાણમાં. એટલે જેમ તત્વ અને ઓક્સિજનની વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હશે તેમ તે તત્વના ઓક્સાઇડનો બેઝિક સ્વભાવ વધારે હશે. જેમ તત્વ અને ઓક્સિજનની વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હશે તેમ તેનો એસિડિક સ્વભાવ ઓછો હશે. બરાબર. ઓર જેમ તત્વ અને ઓક્સિજનની વિદ્યુત ઋણતાનો તફાવત નાનો હોય તેમ તેના ઓક્સાઇડનો એસિડિક સ્વભાવ કેવો હશે? વધારે હશે. તો આપણે આ બે રિલેશન ખાસ યાદ રાખવાના. પોઈન્ટ નંબર 2 and 3 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ને એનું જ આપણે જો સમરી કરીએ તો અહીંયા મેં ત્રીજા આવર્તના જે જુદા જુદા તત્વો છે તેના ઓક્સાઇડના મેં તમને ઇલેક્ટ્રોનેગેટિવિટી અને ઓક્સાઇડના નેચર વિશેનું પ્રેડિક્શન આપેલું છે. જો અહીંયા સોડિયમ અને ઓક્સિજનની વિદ્યુત ઋણતાનો તફાવત 2.6 આપેલો છે. કેવી રીતે? તો એ તમને કન્સિડર કરતા આવડવું જોઈએ. હવે સોડિયમની વિદ્યુત ઋણતા કેટલી? તો તે આપણને આવડવું જોઈએ. બરાબર. લિથિયમની 1 હતી, સોડિયમની 0.9 હતી. ઓક્સિજન જે છે તેની વિદ્યુત ઋણતા કેટલી હતી? તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા 3.5 હતી. તો 3.5 માંથી 0.9 બાદ કરતા જે મળે તે આપણને કેટલી? 2.6. આમ મેં તમને કીધેલું હતું કે બીજા આવર્તના અને ત્રીજા આવર્તના સમૂહ 1, 2, 13, 14, 15, 16, 17 અને 17ના તત્વોની વિદ્યુત ઋણતા ખાસ યાદ રાખજો. બિકોઝ એ લેટર ઓન બધા કન્સેપ્ટને ક્લિયર કરવામાં તમને ખૂબ કામ લાગશે.
આમ જેમ સમૂહ 1ના ઓક્સાઇડ, 2ના ઓક્સાઇડ, 13, 14, 15, 16 અને 17ના ઓક્સાઇડમાં ઓક્સિજન અને જે તે તત્વની વિદ્યુત ઋણતાનો તફાવત જોઈએ તો વિદ્યુત ઋણતાનો તફાવત ક્રમશઃ કેવો થતો જાય છે? ઘટતો જાય છે. જો અહીંયા 2.6, 2.3, 2, 1.7, 1.4, 1 and 0.5. આમ જે તે તત્વ અને ઓક્સિજનની વિદ્યુત ઋણતાનો તફાવત જેમ ઘટતો જાય તેમ ઓક્સાઇડનો બેઝિક સ્વભાવ ઘટતો જાય અને ઓક્સાઇડનો એસિડિક સ્વભાવ ક્રમશઃ ઘટતો જાય. માટે સમૂહ 1ના તત્વો જે છે તો તેના ઓક્સાઇડ કેવા છે? પ્રબળ બેઝિક સ્વભાવના. સમૂહ 1ના તત્વો જે પ્રબળ વિદ્યુત ધનમય તત્વો છે તેમના ઓક્સાઇડ સ્વભાવે કેવા છે? પ્રબળ બેઝિક છે. કારણ કે સોડિયમ અને ઓક્સિજનની વિદ્યુત ઋણતાનો તફાવત વધારે જોવા મળે છે. જ્યારે એની સાપેક્ષમાં સમૂહ 17, આ સમૂહ 1, તો સમૂહ 17ના તત્વો અને ઓક્સિજનની વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો છે, પરિણામે તેમનો એસિડિક સ્વભાવ વધારે છે. તો સમૂહ 17ના ઓક્સાઇડ એ કેવા છે? પ્રબળ એસિડિક નેચરના છે. આમ જે તે ઓક્સાઇડનો એસિડિક ઓર બેઝિક સ્વભાવ વિશેનું જે પ્રેડિક્શન છે તે પણ જે તે તત્વો અને ઓક્સિજનની વિદ્યુત ઋણતાના તફાવતના બેઝ પરથી આપણે નક્કી કરી શકીએ. જેટલો તત્વ અને ઓક્સિજનની વિદ્યુત ઋણતાનો તફાવત વધારે તેટલો બેઝિક સ્વભાવ વધારે, એસિડિક સ્વભાવ ઓછો, અને જેટલો તત્વ અને ઓક્સિજનની વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો તેટલો બેઝિક સ્વભાવ ઓછો અને એસિડિક સ્વભાવ વધારે. માટે સમૂહ 1ના તત્વો પ્રબળ બેઝિક અને સમૂહ 17ના તત્વો એ પ્રબળ એસિડિક સ્વભાવના હશે. વધુમાં લાસ્ટ કે જલીય દ્રાવણમાં કોઈ પણ તત્વનો હાઇડ્રોક્સાઇડ એ એસિડ ઓર બેઝિક તરીકે વર્તે તે પણ આપણે જે તે તત્વ છે તેની વિદ્યુત ઋણતાના તફાવતનો ઉપયોગ કરીને નક્કી કરી શકીએ. અહીંયા જે એક્સ જે છે તે ધાતુ ઓર અધાતુ તત્વ તરીકે હોઈ શકે. આમ જલીય દ્રાવણમાં જે તે તત્વનો હાઇડ્રોક્સાઇડનો અણુ એસિડ ઓર બેઝ તરીકે વર્તે તે નક્કી કરવા માટે પણ આપણે વિદ્યુત ઋણતાના તફાવતનો ઉપયોગ કરી શકીએ છીએ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખાસ તમને ઇનઓર્ગેનિકના ચેપ્ટરમાં હાઇડ્રોક્સાઇડનો સ્વભાવ નક્કી કરવા માટે કામ લાગશે, જે પાછળથી આપણે એસ બ્લોક, પી બ્લોક, ડી બ્લોક, એફ બ્લોક તેમાં તમને આ કન્સેપ્ટ ખાસ કામ લાગશે. ખાસ કરીને એસ અને પીમાં તમને ખાસ કામ લાગશે. તેમાં નીટની એક્ઝામમાં એસ વિભાગના સમૂહ 1 અને સમૂહ 2ના હાઇડ્રોક્સાઇડ વિશે એ લોકો વારંવાર આના બેઝ પર ક્વેશ્ચન પૂછે છે. તો આ કન્સેપ્ટને ક્લિયર રાખજો કે સપોઝ આ એક હાઇડ્રોક્સાઇડ અણુ છે જેમાં આ તત્વ ધાતુ ઓર અધાતુ છે અને આ હાઇડ્રોક્સાઇડ આયન છે. તો આ અણુ માટે બે પ્રકારની સંભાવના હોઈ શકે. સંભાવના 1 કે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે જે વિદ્યુત ઋણતાનો તફાવત છે તે ઓક્સિજન અને તત્વ વચ્ચેની જે વિદ્યુત ઋણતાનો તફાવત છે તેના કરતાં વધારે જોવા મળે. આપણી પાસે આ XOH છે તો આ ઓક્સિજન અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતાનો તફાવત જે જોવા મળે તેની સાપેક્ષમાં ઓક્સિજન અને જે તે તત્વ છે તેની વિદ્યુત ઋણતાનો તફાવત કેવો છે? ઓછો જોવા મળે. એનાથી અપોઝિટમાં શું થાય કે આ તત્વ X અને ઓક્સિજનની વિદ્યુત ઋણતાના તફાવતની સાપેક્ષમાં ઓક્સિજન અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતાનો તફાવત કેવો જોવા મળે? ઓછો જોવા મળે. એટલે બે પ્રકારની સંભાવના શક્ય છે. સંભાવના 1 જેમાં આપણી પાસે શું છે કે ઓક્સિજન અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતાનો તફાવત એ ઓક્સિજન અને જે તે તત્વની વિદ્યુત ઋણતાના તફાવત કરતાં મોટો છે, જેને કારણે જેટલું વિદ્યુત ઋણતાનો તફાવત વધારે તેટલી બંધની ધ્રુવીયતા વધારે. એટલે આ કિસ્સામાં OH બંધ એ વધુ ધ્રુવીય છે, જ્યારે આ કિસ્સામાં OX બંધ એ ઓછો ધ્રુવીય છે. માટે જે બંધની ધ્રુવીયતા વધારે તેટલી તેની સહસંયોજક લાક્ષણિકતા વધારે, તો એ બંધ સરળતાથી તૂટે. બરાબર. તો OH બંધની ધ્રુવીયતા વધારે છે કારણ કે ઓક્સિજન અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતાનો તફાવત આ બંધની સાપેક્ષમાં વધારે હોય, એ બંધની ધ્રુવીયતા વધારે હોય તો OH બંધ સરળતાથી વિયોજન પામશે. પરિણામે XOH એટલે હાઇડ્રોક્સાઇડ અણુ છે તેમાં આ બંધની સાપેક્ષમાં આ બંધ સરળતાથી તૂટશે. બરાબર. અને એને કારણે અંદરથી H+ મુક્ત થશે અને XO- મુક્ત થાય. H+ જો મુક્ત થાય તો એ દ્રાવણ કેવું કહેવાય? એ દ્રાવણ એસિડિક તરીકે કહેવાય. પરિણામે XOH એ જલીય દ્રાવણમાં એસિડ તરીકે વર્તશે અને XOH એ અધાતુના હાઇડ્રોક્સાઇડ હશે. એટલે કે
નોન મેટલ હાઇડ્રોક્સાઇડ હશે. હું શું કહેવા માંગુ છું તમને ખ્યાલ આવે છે? ફરીથી શીખો. જો આપણી પાસે આ એક્સ, આ ઓ અને આ હાઇડ્રોજન પરમાણુ છે. આ હાઇડ્રોક્સાઇડ છે. આ સંયોજનને શું કહેવાય? હાઇડ્રોક્સાઇડ. હાઇડ્રોક્સાઇડ. આ કોઈક તત્વના હાઇડ્રોક્સાઇડ છે. આ કોઈક તત્વ છે, આ ઓક્સિજન છે અને આ હાઇડ્રોજન છે. હવે અહીંયા બે બંધ જોવા મળે. એ એક્સ અને ઓ વચ્ચે બંધ જોવા મળે અને બીજો બંધ ઓ અને એચ વચ્ચે જોવા મળે. હવે બે પ્રોબેબિલિટી હોઈ શકે. પ્રોબેબિલિટી નંબર 1 કે આ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે જે બંધ જોવા મળે તે બંધની ધ્રુવીયતા તે ઓક્સિજન અને આ એલિમેન્ટ, આ તત્વ વચ્ચે જે બંધ જોવા મળે તેના કરતાં વધારે હશે. આ બંધની સાપેક્ષમાં આ બંધ વધારે ધ્રુવીય છે. આ વધારે ધ્રુવીય એટલા માટે છે કારણ કે અહીંયા ઓક્સિજન અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતાનો તફાવત કેવો છે? વધારે છે. જ્યારે અહીંયા ઓક્સિજન અને આ તત્વની વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો હોય. જેમ વિદ્યુત ઋણતાનો તફાવત વધારે તેમ બંધની પોલારિટી, ધ્રુવીયતા વધારે. તો આ બંધ વધારે ધ્રુવીય છે, આ બંધ ઓછો ધ્રુવીય છે. તો જે બંધ વધારે ધ્રુવીય છે તે બંધ સરળતાથી તૂટે. પરિણામે જો આની સાપેક્ષમાં આ બંધ વધારે ધ્રુવીય હોય તો આ બંધ સરળતાથી તૂટે અને H+ સરળતાથી મુક્ત થાય. તો H+ મુક્ત થાય તો દ્રાવણ કેવું બને? એસિડિક બને. પરિણામે હાઇડ્રોક્સાઇડ એ એસિડિક સ્વભાવના હશે અને અધાતુના ઓક્સાઇડ હશે, હાઇડ્રોક્સાઇડ હશે. હવે બીજું, આ બંધની સાપેક્ષમાં વધારે પોલર છે, વધારે ધ્રુવીય છે. કારણ કે OH બંધની વિદ્યુત ઋણતાનો તફાવતની સાપેક્ષમાં XO બંધની વિદ્યુત ઋણતાનો તફાવત વધારે છે. તો XO બોન્ડ ઇઝ મોર પોલર રેધર ધેન ધીસ OH બોન્ડ. તો આની સાપેક્ષમાં આ બંધ વધારે ધ્રુવીય હોય તો ત્યારે આ બંધ તૂટે અને આ બંધ તૂટે એટલે એમાંથી કયો આયન રિલીઝ થાય? OH- રિલીઝ થાય. OH- રિલીઝ થાય તો હાઇડ્રોક્સાઇડ આયન રિલીઝ થાય તો દ્રાવણ બેઝિક બને. તો ત્યારે હાઇડ્રોક્સાઇડ કોના હશે? ધાતુના હાઇડ્રોક્સાઇડ કે જે બેઝિક પ્રકારના હોય છે. માટે ઓવરઓલ જો આપણે જોઈએ તો XOH અણુ માટે બે સંભાવના હોઈ શકે કે પહેલું, XO અને XH બંધની વિદ્યુત ઋણતાનો તફાવત XO અને XX બંધની વિદ્યુત ઋણતા કરતાં વધારે જોવા મળે. માટે આ બંધ એ આની સાપેક્ષમાં વધારે ધ્રુવીય. જે બંધ વધારે ધ્રુવીય તે જ વિયોજન પામે. માટે XOH બંધ ધ્રુવીય પામે, વિયોજન પામે, એમાંથી H+ મુક્ત થાય. પરિણામે XOH જલીય દ્રાવણમાં એસિડ તરીકે વર્તે બીકોઝ એ હાઇડ્રોનિયમ આયન H+ મુક્ત કરે. અને જો એસિડિક તરીકે હાઇડ્રોક્સાઇડ વર્તા હોય તો XOH એ કોના હાઇડ્રોક્સાઇડ છે? અધાતુના હાઇડ્રોક્સાઇડ. એની સાપેક્ષમાં જ્યારે XO અને XH બંધની વિદ્યુત ઋણતાનો તફાવત એ O અને Xની વિદ્યુત ઋણતાના તફાવત કરતાં ઓછો હોય, ધેટ મીન્સ OX બંધ એ વધારે ધ્રુવીય બને. વધારે ધ્રુવીય બને તો એ OX બંધ સરળતાથી વિયોજન પામે. તો એ સરળતાથી વિયોજન પામે તો એમાંથી OH- સરળતાથી મુક્ત થાય. OH- સરળતાથી મુક્ત થાય તો XOH જલીય દ્રાવણમાં બેઝિક તરીકે વર્તે. કેમ? કારણ કે OH- મુક્ત કરે. અહીંયા એસિડ તરીકે સેમ વર્તે બીકોઝ એ H+ મુક્ત કરે છે. તો એ બેઝ તરીકે જ્યારે વર્તે તો ત્યારે આ એલિમેન્ટ એ કોણ હશે? ધાતુ તત્વ તરીકે હશે. કારણ કે ધાતુના હાઇડ્રોક્સાઇડ એ સ્વભાવે બેઝિક હોય, જ્યારે અધાતુના હાઇડ્રોક્સાઇડ એ સ્વભાવે કેવા પ્રકારના હોય છે? એસિડિક પ્રકારના હોય છે. આમ આપણે લાસ્ટમાં જો આખા ટોપિકને આપણે કન્ક્લુડ કરીએ, વોટ ઇઝ ધ સમરી ઓફ ટોપિક, કે આપણને જો જે તે તત્વની વિદ્યુત ઋણતા જો આપણને ખબર હોય તો એના પરથી આપણે નીચેની માહિતી આપણે જાણી શકીએ, જે ઓલરેડી આપણે પ્રીવિયસ લેક્ચરમાં અને આજના લેક્ચરમાં આપણે કવર કરી છે. વિદ્યુત ઋણતા બેઝ પરથી તત્વનો સ્વભાવ જાણી શકાય, એ ધાતુ છે કે અધાતુ છે. પછી જે તે તત્વના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડનો સ્વભાવ જાણી શકાય, એસિડિક છે કે બેઝિક છે. પછી જે તે સંયોજન છે તેમાં રહેલા બંધનો સ્વભાવ જાણી શકાય, બંધ ધ્રુવીય રચાશે કે અધ્રુવીય. પછી બંધ સહસંયોજક હશે કે આયનીય પ્રકારનો. પછી બંધની દ્વિધ્રુવીયતા એટલે કે પોલારિટી. પછી દ્વિધ્રુવીય ચાકમાત્રા સંયોજનની, જેને ડાયપોલ મોમેન્ટ્સ કહી શકાય. ત્યાર પછી બંધની સ્થાયીતા, ઇન શોર્ટ સંયોજનની સ્થાયીતા કે કયું સંયોજન સ્થાયી છે, કયું સંયોજન અસ્થાયી છે.
પછી બંધ વિયોજન એન્થાલ્પી એટલે બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા એટલે કે બંધન ઉર્જા, કે કયા બંધની સ્થાયીતા વધારે છે, કયા ઓછી છે, કયો બંધ વધારે મજબૂત છે, કયો બંધ નિર્બળ છે. તો આ બધા જ પ્રકારના જે પ્રશ્નો છે તેનો જે જવાબ જે છે તે એકમાત્ર શું વસ્તુ જાણવાથી આપણને મળી શકે છે, જે તે તત્વની વિદ્યુત ઋણતા અને બંધથી જોડાયેલા બે તત્વોની વિદ્યુત ઋણતાના તફાવતના બેઝ પરથી. તો આની સાથે ટોપિકને આપણે અહીંયા જ કન્ક્લુડ કરીએ છીએ. તો ધીસ વોટ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક વિચ ઇઝ નોટ ક્લિયરલી એક્સપ્લેન ઇન યોર ટેક્સ્ટ બુક. તો પ્લીઝ ખૂબ ધ્યાનથી લર્ન કરજો. લેક્ચર મોટો છે, જરૂરિયાત પડે તો લેક્ચરને 2 વખત રિફર કરજો. પીડીએફમાં ઓલરેડી ઇઝી લેંગ્વેજમાં ખૂબ જ સરળતાથી કન્સેપ્ટ ક્લિયર થાય તે રીતે એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કર્યો છે. તો પીડીએફની જરૂરિયાત પડે તો 2 વખત ધ્યાનથી વાંચીને ટોપિકને પ્રિપેર કરજો. ત્યાર પછી પણ જો કોઈ કન્ફ્યુઝન જણાય તો કોલ મી એની ટાઈમ. વી વિલ ડેફિનેટલી સોલ્વ યોર ડાઉટ્સ.